આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલી અજાણી કિશોરોની પરિવાર સાથે ગણતરીના કલાકોમાં સુખદ મિલન. આમોદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તારીખ 6/8/2024ના રોજ આમોદ જંબુસર રોડ પર આવેલ 32 નાડા પાસે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ શંકરભાઈ માવજીભાઈ ટ્રાફિકની કામગીરી કરતા હતા. જે દરમિયાન 32 નાડા પાસે અજાણી કિશોરી પસાર થતા તેણીને રોકી પૂછતાછ કરતા તેનું પોતાનું નામ જણાવે નહીં અને ગભરાઈ ગઈ, જેથી કિશોરીને આમોદ પોલીસ સ્ટેશન લાવી ચા પાણી કરાવી આમોદ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મચારી હિરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરીને પૂછતાછ કરતા કિશોરીએ પોતાનું નામ જાનકી રાઠવા જણાવેલ હતું, પરંતુ પૂરું નામ અને સરનામું જણાવેલ ન હોવાથી કિશોરીના વાલી વારસની હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સોશિયલ મીડિયા મારફતે પ્રસારિત કરતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અટાલી ગામના સાહિલ પિયુષની વાડીમાં કામ કરતા હિતેશ જગન રાઠવાની દીકરી હોવાનું જણાતા આમોદ પોલીસે ખરાઈ કરી તેના પિતાને સોંપી સુખદ મિલન કરાવ્યું હતું. સફીક બાપુ, કરજણ સંદેશ ન્યૂઝ, આમોદ.